વડોદરાથી સમાચાર વિધર્મી દ્વારા તંગદિલી ફેલાવવા પ્રયાસનો કેસ પોલીસે તૌફિક મંસૂરીની કરી છે અટકાયત। હિન્દુ સંગઠનોને પડકાર ફેંકતો બનાવ્યો હતો વિડીયો, હિન્દુ સંગઠનોને આપી હતી ધમકી, તો વિડીયો વાયરલ થતા પોલીસે કરી છે કાર્યવાહી। દ્રશ્યોની અંદર બીજું એ પણ જોશો આપ તો ખ્યાલ આવી જશે કે કઈ રીતે ખુલ્લેઆમ જે ચેતવણી આપવામાં આવતી હોય તે રીતના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ ત્યારબાદ હિન્દુ સંગઠનોએ શાંતિપૂર્ણ રીતે આ પ્રક્રિયા જે હતી તેને હાથ ધરી હતી। તેઓ સીધા જ પોલીસ સ્ટેશન ગયા હતા, ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસે ફરિયાદના આધારે હાલમાં આ અસામાજિક તત્વ કે જે લુખ્ખાગીરી કરતો હતો તેની અટકાયત કરી લીધી છે। તો વડોદરાની અંદર જ નશામાં ધૂત યુવકનો આતંક જોવા મળ્યો છે। વસીમ દુરાનીએ પોલીસ વાન પર કર્યો છે હુમલો। વસીમે પીસીઆર વાનનો કાચ તોડી નાખ્યો। આરોપીએ સ્થાનિકોને આપી હતી ધમકી। પોલીસે આરોપીને ભણાવ્યો કાયદાનો પાઠ। વસીમ દુરાનીનું પોલીસે સરઘસ પણ કાઢ્યું હતું। તો ખેડાથી સમાચાર ગોઠાજ ગામે જૂથ અથડામણ થઈ। સામાજિક પ્રસંગ બાબતે સામસામે પથ્થરમારો થયો। 50થી વધુના ટોળાએ એકબીજા પર કર્યો હુમલો। જૂથ અથડામણની ઘટના કેમેરામાં કેદ થઈ। ઘટનામાં 8થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। પોલીસે બંને પક્ષો સામે ગુનો નોંધી લીધો છે। અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશનથી જૂની હાઈકોર્ટ તરફ જતી મેટ્રો રેલ લાઇન પરથી ઇલેક્ટ્રિક કેબલની ચોરીનો બનાવ સામે આવ્યો છે, જે મામલે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। આ ઇલેક્ટ્રિક કેબલની ચોરી થતાં કેટલાક ટાઈમ માટે મેટ્રો રેલ સેવા પણ ખોરવાઈ હતી। ગુરુવારે વહેલી સવારે અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશનથી જૂની હાઈકોર્ટ તરફ જે મેટ્રો રેલ લાઇન પસાર થાય છે કે જ્યાં જે ઇલેક્ટ્રિક પાવર સપ્લાય બંધ થઈ ગયો હતો અને તેના કારણે આ મેટ્રો ટ્રેન છે જે દોડી શકાય ન હતી। મહત્ત્વની બાબત તો એ છે કે જ્યારે ટેકનિશિયન સાથે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી અને આ જે સ્ટીલનું બ્રિજ છે તે બ્રિજ ઉપર જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે કેટલાક જે કેબલોની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને આ સમગ્ર મામલે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। સાથે સાથે જે મેટ્રો ટ્રેન જે પ્રોજેક્ટ છે જેમાં કામ કરતા જે ઇલેક્ટ્રિશિયન સહિત જે ટેકનિકલ સ્ટાફ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને આખા સમગ્ર મામલે જ્યારે તપાસ કરવામાં આવી હતી ત્યારે જે શાહપુર મેટ્રો સ્ટેશનથી જૂની હાઈકોર્ટ સ્ટેશન તરફ જતો જે રેલવે પાટા લાઇન છે કે જ્યાં કેટલાક ઇલેક્ટ્રિક કેબલ જે કોપર કેબલ છે તેની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું। આ જે બ્રેકેટમાંથી લગભગ ₹9 લાખની કિંમતના ગણી શકાય તેટલા આ કેબલ છે તે ચોરી થયા હતા। 500 મીટર જેટલા ઇલેક્ટ્રિક કેબલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું અને આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે શાહપુર પોલીસ છે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ જે કેબલ ચોરીના મામલે હાલમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ જે લાઇન છે તે શાહપુર મેટ્રો સ્ટેશનથી જૂની હાઈકોર્ટ તરફ જવાનો આ જે લાઇન છે તે અહીંથી પસાર થઈ રહી છે અને અહીંથી જ આ જે કેબલ ચોરી થઈ હોવાનું હાલમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે। જો કે આ કેબલ કોના દ્વારા ચોરી કરવામાં આવ્યા છે એક પોલીસ તપાસનો વિષય છે અને પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે। પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સામે આવશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વડોદરામાં પાલિકા તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે। જ્યાં ક્યારેય વરસાદી પાણી ભરાતા નહોતા એવા વિસ્તારમાં લાખો રૂપિયા ખર્ચી વરસાદી ગટર નાખી છે। હવે એ કામમાં પણ લાલિયાવાડી સામે આવતા મોટા કૌભાંડના આરોપ લાગ્યા છે। 6 મહિના પહેલા કરેલી તકલાદી કામગીરીનો પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન રાણાએ પર્દાફાશ કર્યો। બિનજરૂરી તેમજ તકલાદી કામોમાં નાગરિકોના પૈસાનો વ્યય થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ જે વરસાદી ડ્રેનેજ બનાવી છે આ લોકોએ, આ રોડ પર ખરેખર વરસાદનું પાણી નથી ભરાતું, તો તે છતાં આ લોકોએ વરસાદી ડ્રેનેજ અહીંયા બનાવી। અહીંયા વેલચંદ બેચરના કોર્નરથી લઈને આર્યકન્યા વિદ્યાલય 4 રસ્તા સુધી આ લોકોએ વરસાદી ડ્રેનેજ બનાવી છે। ઓછામાં ઓછી 15થી 17 ડ્રેનેજ વરસાદી ડ્રેનેજ હોવી જોઈએ, છતાં એ લોકોએ એટલી તો નથી જ બનાવી। અત્યારે ખુલ્લી તમને ફક્ત 8 જ ચેમ્બર દેખાઈ રહ્યા છે અને તે પણ અમે ખોલીને જોયું તો પૂરેપૂરું માટી અને ગંદકીથી ભરેલું હતું, એટલે નવી બનાવી છે છતાં બી આવી હાલત છે। અહીંયા ગાડી આટલા ઠેક તમે ટ્રેનિંગ કોલેજથી માંડી અને જીવન ભારતી 4 રસ્તા સુધી કોઈ જગ્યાએ પાણી ભરાતું જ નથી, તે છતાં આખી લાઈનો ખોજી કાઢી અને બધું થઈ ગયું કામ પછી
કોર્પોરેટરો કે કોર્પોરેશનના માણસો કે અધિકારીઓ કોઈ જોવા આવ્યા છે કે નહીં, કામ બરાબર થયું છે કે નહીં. આ અહીંયા આગળ વેલકમ બેન્કર આશ્રમ આગળની જે ગટર છે એને ઢાંકણું લગાવેલું છે, ગટર તો પૂરી દીધેલી છે, તો એનો મતલબ શું છે? તો નાગરિકોને ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ના થાય એ જેની પણ જવાબદારી હશે એને અમે સોંપીને એ કામગીરી કરાવવાના છે. એ અમે એન્જિનિયરને મોકલીને ચેક કરાવી લઈએ છીએ કાલે, અને જો કંઈક એમાં કોઈનું બી એ લાગતું હશે કે ભાઈ કોન્ટ્રાક્ટરની ભૂલ હશે કે જેને બી હશે એની પાસે અમે પૂરેપૂરી કામગીરી કરાવીને સાફ કરાવીને એને ક્લિયર કરાવીશું. એટલે નાગરિકોને ભવિષ્યમાં મુશ્કેલી ના પડે ચોમાસામાં એ પ્રમાણે કાળજી રાખીશું. અરબ સાગરમાં હાલ એક સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર